કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે શું એ સમજવાની સાથે શરૂઆત કરીએ આપણે. એવું ધારો કે બે જુદા જુદા પદાર્થો છે એ અને બી. ધારો કે પહેલો પદાર્થ પૃથ્વી છે અને બીજો પદાર્થ ચંદ્ર છે. હવે આ બે પદાર્થ એકબીજા ઉપર એક ખાસ પ્રકારનું બળ લગાડે છે, આકર્ષણ બળ લગાડે છે. એ છે ગુરુત્વાકર્ષણ બળ. અને બંને પદાર્થ વચ્ચે આપણને શોધવાનું કહે કે આ જે બળ લાગે છે એ બળ છે કેટલું. તો એ માટેનો આ નિયમ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, કે વિશ્વમાં દરેક જગ્યાએ કોઈ પણ બે પદાર્થો હશે એ બે પદાર્થ કંઈક ને કંઈક રીતે એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડતા હશે જ ફરજિયાત. અને એ આકર્ષણ બળનું મૂલ્ય છે કેટલું એ શોધવા માટેનો આ નિયમ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. પહેલા આપણે જોઈએ કે નિયમ શું કહે છે, કે જે આ બળ છે એ બળ શોધવા માટેનો નિયમ શું કહે છે. તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે. આ બળ બંને પદાર્થ જે છે એનું જે દળ હશે, દળ વજન, પદાર્થ નંબર એ અને પદાર્થ નંબર બી બંનેનું જેટલું બી દળ હશે એ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય. આ બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય. આ પહેલો મુદ્દો, સમપ્રમાણમાં હોય. તથા બરોબર, જે બે પદાર્થોની આપણે વાત કરી પૃથ્વી અને ચંદ્ર, બંનેનું જેટલું બી દળ હશે, જેટલા બી કિલો વજન હશે પૃથ્વીનો, જેટલા બી કિલો વજન હશે ચંદ્રનો, બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હોય. શું સમપ્રમાણમાં હોય? તો બંને વચ્ચે જે બળ લાગે છે એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હોય. ત્યારબાદ બંને વચ્ચેના અંતરના, મતલબ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જેટલું બી અંતર છે, જેટલા બી A to Z જેટલા બી કિલોમીટર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરનો વર્ગ જ શા માટે? તો કે બંને તરફથી બળ લાગે છે. પૃથ્વી પણ ચંદ્ર પર બળ લગાડે છે અને ચંદ્ર પણ પૃથ્વી પર બળ લગાડે છે. એટલે બંને તરફથી બળ લાગે છે એટલા માટે આમથી પૃથ્વીથી ચંદ્ર તરફ જઈએ એ અંતર એક વાર, અને ચંદ્રથી પૃથ્વી તરફ આવીએ અંતર બીજી વાર. એટલે અંતરનો શું છે? વર્ગ છે. અને એના કેવા પ્રમાણમાં? તો કે વ્યસ્ત પ્રમાણમાં. આ શેની વાત કરીએ આપણે? તો કે નિયમની. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે શું? તો કે આ, કે પ્રત્યેક પદાર્થ, ફરીથી એકવાર જોઈ લઈએ આપણે, પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર એક ખાસ પ્રકારનું આકર્ષણ બળ લગાડે છે. અને આ આકર્ષણ બળ એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચે જેટલું બી અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણ, ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. વર્ગ ખાસ છે કેમ કે બંને તરફથી અંતર માપવામાં આવે. પૃથ્વીથી ચંદ્ર તરફ જઈએ એ પહેલું અંતર, ચંદ્રથી પૃથ્વી તરફ જે બળ લાગે એ બીજું અંતર. એટલે અંતરનો વર્ગ થઈ ગયો અને એના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે આપણે જે સિચ્યુએશનની વાત કરીએ એ આપણે જોઈએ એ છે કેવી સિચ્યુએશન, કે ધારો કે આ જે છે એ પૃથ્વી છે, ધારો કે આ જે છે એ પૃથ્વી છે, બરોબર, અને એની સામે થોડાક અંતરે ચંદ્ર છે, બરોબર. આ પૃથ્વી છે, આ ચંદ્ર છે, બરોબર. પૃથ્વી, ચંદ્ર. હવે જે આ બે પદાર્થ છે એ બંને પદાર્થો એકબીજા પર આકર્ષણ બળ લગાડતા છે, બરોબર. તો આ બંને પદાર્થો વચ્ચે કેન્દ્રથી
એક ખાસ પ્રકારનું આકર્ષણ બળ લાગે છે. બરોબર, બળ એટલે કે F. આ પૃથ્વી પણ ચંદ્ર પર બળ લગાડે છે અને ચંદ્ર પર પૃથ્વી પર બળ લગાડે છે. બંને તરફથી બળ લાગે છે. અને આ બંને પદાર્થો વચ્ચે ધારી લઈએ આપણે અત્યારે કે ડી જેટલું અંતર છે. આ બંને પદાર્થો એકબીજાથી ડી જેટલા અંતરે દૂર આવેલા છે. બરોબર, હવે ધારો કે પૃથ્વીનું જે દળ છે, અહીંયા દળનો ગુણાકારની વાત કરી હતી આપણે, ધારો કે પૃથ્વીનું જે દળ છે એ કેપિટલ એમ જેટલું છે અને ચંદ્રનું જે દળ છે એ સ્મોલ એમ જેટલું છે. પૃથ્વીનું દળ, ચંદ્રનું દળ, બંનેનું દળ આપણે ધારી લીધું. હવે આ જે બાબત ધારી છે ફરી એકવાર જોઈ લઈએ શાંતિથી. બે પદાર્થો છે, ધારો કે આપણે સિમ્બોલ આપવા હોય તો પહેલો પદાર્થ પૃથ્વી A, ચંદ્ર B. બંને પદાર્થ વચ્ચે આ બળ લાગે છે. બંને પદાર્થો વચ્ચેનું અંતર d જેટલું છે. પૃથ્વીનું દળ m છે, અહીંયા લખી દઈએ પૃથ્વીનું દળ m અને ચંદ્રનું દળ છે સ્મોલ m. બરોબર, મેઇન જે વસ્તુ યાદ રાખવાની છે એ આટલી જ યાદ રાખવાની. આની ઉપરથી જ આખો પ્રશ્ન સોલ્વ થાય. હવે જે નિયમ લખ્યો હતો એના આધારે આપણે વાત આગળ વધારીએ. બરોબર, જે પહેલા આપણે ધાર્યું છે એ બધા મુદ્દા ફરી એકવાર જોઈ લઈએ અને અહીંયા લખી દઈએ કે ધારો કે બે પદાર્થ A અને B, બરોબર, A અને B, બંનેનું દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m જેટલું. બંનેનું દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m જેટલું છે. બરોબર, બંને વચ્ચેનું અંતરની વાત કરી લઈએ, એ બી લખી દઈએ, કાંઈ લખવાની જરૂર નહીં. જે આકૃતિમાં દર્શાવ્યું છે એ બધું લખી નાખવાનું. બંને વચ્ચેનું અંતર સ્મોલ d જેટલું છે. બરોબર, અને બંને વચ્ચે F જેટલું આકર્ષણ બળ લાગે છે. આકર્ષણ બળ લાગે છે. બરોબર, હવે જે આ આકર્ષણ બળ લાગે છે, પેલો મુદ્દો શું કીધો આપણે કે આ બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણ. એનો જ મુદ્દો લખવાનો કે આ જે બળ છે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય. બરોબર, જે મુદ્દો નિયમમાં યાદ રાખ્યો છે એ જ મુદ્દો અહીંયા લખી દેવાનો કે જે આ બળ લાગે છે એ બંનેના દળ દેખાય જ છે આકૃતિમાં, બંનેના દળના ગુણાકારની વાત કરી છે અને સમપ્રમાણમાં. શું તો કે બળ. બરોબર, ફરી એકવાર જોઈ લેજો. બળનો સિમ્બોલ આપણે કીધો F. સમપ્રમાણ એટલે કે ચલે છે એની નિશાની. આ નિશાની છે એની છે તો કે ચલે છે એની નિશાની. ચલેની નિશાની છે એટલે કે બળ ચલે છે બંનેના દળના ગુણાકાર એટલે m ગુણ્યા m, કેપિટલ M ગુણ્યા સ્મોલ m. બરોબર, આ લખી દીધું આપણે પહેલો મુદ્દો. ક્યાંથી આવ્યો તો કે નિયમ ઉપરથી. નિયમ યાદ રહી ગયો મતલબ આખો પ્રશ્ન આવડી ગયો. આને આપી દીધું આપણે સમીકરણ નંબર 1. ત્યારબાદ આગળ વધીએ. બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તો એ મુદ્દો લખી દઈએ કે આ બળ બંને વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું તો કે બળ જ. ફરી એકવાર F ચલે છે પણ હવે સમપ્રમાણ નથી, હવે છે વ્યસ્ત પ્રમાણ. સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. સમપ્રમાણમાં સીધું લખી દીધું, વ્યસ્ત પ્રમાણ એટલે છેદમાં લખવાનું. શેના તો કે અંતરના વર્ગના. અંતર કેટલું લીધું છે તો કે d જેટલું, અને d નો વર્ગ એટલે d સ્ક્વેર, તો 1 છેદમાં વ્યસ્ત પ્રમાણ એટલે છેદમાં, ઉપર કાંઈ નથી એટલે 1 અને વર્ગ બરોબર અંતરનો એટલે d નો સ્ક્વેર. આ બની ગયું આપણું સમીકરણ નંબર 2. બરોબર, આટલું થઈ ગયું. ફરી એકવાર જોઈ લઈએ પહેલેથી.
અહીંયા શું જોયું તો કે દળના ગુણાકારના સમપ્રમાણમાં દળ m અને m બંનેનો ગુણાકાર સમપ્રમાણ. શું તો કે બળની જ વાત થાય છે પહેલેથી. બીજું તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, તો અંતરનો વર્ગ એટલે d નો સ્ક્વેર, વ્યસ્ત પ્રમાણ એટલે છેદમાં. બરોબર. શું તો કે બળ. હવે અહીંયાથી આ બંને સમીકરણોને ભેગા લઈ લેવાના. તો શું મુદ્દો લખશું તો કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો સમન્વય કરતા. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંનેને મિક્સ કરી દેવાનું છે. હવે f બળની જ વાત થાય છે તો બળને આપણે કોમન કાઢી લેવાનું છે. તો કે f બરાબર ચલે છે એની નિશાની ઉપર શું છે તો કે m ગુણ્યા m અને અહીંયા 1 અને છેદમાં છે d નો સ્ક્વેર. બરાબર. 1 નો ગુણાકાર ગમે એની હારે થાય જવાબ સેમ જ રહે. 2 ગુણ્યા 1 થાય તો 2 જ થાય, 4 ગુણ્યા 1 થાય તો 4 જ થાય. બરોબર છે. એટલે 1 લખો કે ના લખો કોઈ ફેર પડતો નથી. એટલે m ગુણ્યા m ઉપર અને d નો વર્ગ નીચે. આને આપી દેવાનું છે સમીકરણ નંબર 3. બરોબર છે. ઉપર m ગુણ્યા m, નીચે d નો સ્ક્વેર. હવે આપણે ચલે છે એની નિશાની દૂર કરવી છે. બરોબર. અને મૂકવું છે આપણે બરાબર. હવે ચલે છે એની નિશાની દૂર કરીને જ્યારે બરાબર મૂકવાનું થાય એનો મતલબ તમારે અચળાંક મૂકવો પડે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અચળાંક એ છે કેપિટલ G. એટલે ચલે છે એની બદલે આપણે બરાબર મૂકવું હોય તો સાર્વત્રિક નિયમનો અચળાંક મૂકવો પડે. સાર્વત્રિક નિયમનો અચળાંક છે કેપિટલ G. બાકી બધું એમનું એમ. શું તો કે m ગુણ્યા m નીચે d નો સ્ક્વેર. હવે g અહીંયાથી ક્યાંથી આવ્યો, g શું છે એ દર્શાવી દેવાનું. તો g બરાબર ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો સમપ્રમાણતાનો અચળાંક. સમપ્રમાણતાનો અચળાંક. અને આ જે સૂત્ર બન્યું એ છેલ્લું સૂત્ર ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું. બરોબર. આટલી તારવણી છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમના સૂત્રની. અને આ જે સૂત્ર ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટેનું સૂત્ર છે બે પદાર્થો વચ્ચેનું. બરોબર. અને જે g છે, g એની કિંમત જે સર્વમાન્ય કિંમત છે જેની એની વાત કરી લઈએ, જે વિકલ્પો માટે કામની છે, યાદ રાખવા જેવું મૂલ્ય છે. તો g નું મૂલ્ય યાદ રાખવાનું, g નું મૂલ્ય 6.673. બરોબર. g નું મૂલ્ય 6.673 ગુણ્યા 10 ની -11 ન્યૂટન મીટર સ્ક્વેર કેજી -2. આ g નું મૂલ્ય છે જે સર્વમાન્ય છે. અને ગમે ત્યાં ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું જે g સિમ્બોલ છે એનું મૂલ્ય 6.673 ગુણ્યા 10 ની -11 લેવામાં આવે ફરજિયાત. બરોબર. એટલે આ આખો પ્રશ્ન 4 માર્ક્સનો પ્રશ્ન છે. માત્ર આ નિયમ ઉપરથી આખો સોલ્વ કરવાનો થાય. બે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે કે જે બળ છે એ શોધી રહ્યા છીએ આપણે. બળ શોધવા, બળના સૂત્ર શોધવા માટેનું કામ છે. બળનું સૂત્ર કઈ રીતે શોધાશે તો કે બે પદાર્થોનો જે દળ છે એ બંનેનો ગુણાકાર. બરોબર. ગુણાકારના સમપ્રમાણમાં. અને બંને વચ્ચે જેટલું બી ડિસ્ટન્સ છે, અંતર છે, એના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બે મુદ્દાને ધ્યાનમાં લઈને કામ કરવાનું છે. દળના ગુણાકારનું સમપ્રમાણ અને અંતરનું વ્યસ્ત પ્રમાણ. બરોબર. સમપ્રમાણ એટલે સીધે સીધું, વ્યસ્ત પ્રમાણ એટલે છેદમાં. દળ કેટલું છે તો કે m ગુણ્યા m, બંનેનો ગુણાકાર કરી દીધો સમપ્રમાણ. અને અંતરનો વર્ગ એનો વ્યસ્ત પ્રમાણ એટલે છેદમાં લખી દીધું. બંને સમીકરણનો સમન્વય કરી દીધો, ભેગું કરી દીધું. અને ચલે છે ને નિશાની હટાવીને સાર્વત્રિક નિયમનો સમપ્રમાણતાનો અચળાંક મૂકી દીધો. આટલું કામ છે. એકદમ સરસ રીતે વ્યવસ્થિત લખી નાખવાનો પ્રશ્નને. અને પરીક્ષામાં પણ આ પ્રશ્ન આવી રીતે જ આ જ મેથડમાં લખવાનો છે.